Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY Sem 5, that is of English subject. We are starting discussion of textbook and we have completed 2 units. The first unit, The Boy Who Broke the Bank, was based on listening skill. Listening proper કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને અગર ન થાય તો એના લીધે શું પરિણામ આવે છે એ આપણે જોયું. ધ બોય વુ બ્રોક ધ બેંક, કે એ છોકરાએ ના એક વાક્યથી એ સાંભળીને વધારીને લોકોએ બેંક તોડવા સુધીનું જે નિર્ણય લીધો, બેંકમાંથી પૈસા ઉપર નાખો, બેંક ખાલી કરી નાખો, પછી બેંકનું મહત્વ ન રહે એટલે બેંક બંધ જ થાય, ખાલી 2 વાક્યથી. એની પછીનું રીઝન જાણ્યું હોત, બેંકમાં કોઈને પૂછ્યું હોત શું રીઝન છે, કેટલી તારીખ બાકી છે, શું કામ બાકી છે, જાણીને પછી નિર્ણય લીધા હોત તો આ ના થાત. તો લિસનિંગ સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. લિસનિંગ ઇટ્સ જસ્ટ નોટ હિયરિંગ, ખાલી સાંભળી લેવું નહીં, સાંભળવું, સમજવું, વિચાર કરવો, એના રીઝન્સ જાણવા અને પછી એક્શન રિએક્શન લેવું. નેક્સ્ટ ઇઝ ટીમ વર્ક સ્કિલ્સ. ઘણા કામો એવા હોય છે જે આપણને નથી ગમતા, બોરિંગ લાગે છે, ટાયરસમ લાગે છે, થકાવી દે છે, નથી મજા આવતી, કેમ કે એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી હોતો, ગમતા નથી હોતા. પણ જ્યારે ટીમ વર્કમાં કામ કરતા હોય ત્યારે બધાએ કામ કરવું પડે, અને એમાં જો એવા કોઈ વ્યક્તિ હોય જે કામ ન કરવું ગમતું ને કામ બોરિંગ લાગતું હોય, એને કઈ રીતે ઉત્સાહ, જેમ ટોમે કર્યું કે આ કામ બહુ સારું છે, એને બધા એના ફ્રેન્ડ્સને એટલી પ્રેરણા આપી, એટલા ઇન્સ્પાયર કર્યા કે બધાય કામ કરવા મજબૂર થઈ ગયા. એના બદલામાં એને એપલ ને રમકડા ને સોલ્જર ને ટીન ને ડબ્બો ને ગ્લાસ ને કાચનું બધું આપ્યું બી ખરા. તો ધીસ ઇઝ એબિલિટી. જ્યારે તમે લીડર હો, ટીમ વર્ક કરતા હો, ત્યારે તમારે બધા મેમ્બર્સ પાસેથી કઈ રીતે કામ કરાવડાવવું. બધું કામ બધાને ન ગમતું હોય, પણ એ કામ ટીમ હોય એટલે બધા મેમ્બર્સે કામ કરવું પડે. તો કઈ રીતે ટીમ વર્કમાં કામ કરવું, અને આવા જે મેમ્બર્સ હોય થાકેલા, ટાયર્ડ, બોરિંગ, એને કઈ રીતે ઇન્સ્પાયર કરીને, કામનું મહત્ત્વ સમજાવીને એને સાથે લઈને પ્રોજેક્ટ પૂરો કરવો, એ સ્કિલ આપણે આમાં જોઈ ટીમ વર્ક સ્કિલમાં સેકન્ડ યુનિટમાં. નાઉ ધ થર્ડ યુનિટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ રિલેટેડ થર્ડ યુનિટ, લાગણીશીલ બુદ્ધિ કૌશલ્ય. આવું ભાષાંતર તો નહીં સમજાય. ઇમોશન્સ, લાગણીશીલ થઈ જાઓ ત્યારે ઇન્ટેલિજન્ટ પૂર્વક કઈ રીતે આવડતથી કામ કરવું. ઇમોશન્સ છે એનું કંટ્રોલ કરી શકાય છે, પણ ઇમોશન્સ તો બી આઉટ ઓફ કંટ્રોલ છે. લાગણી એટલે ગમે ત્યારે ઉભરાય આવે, ક્યારેક ગુસ્સો આવી જાય, ક્યારેક રડવું આવી જાય, ક્યારેક હસવું આવી જાય, તો એને કેમ કંટ્રોલ કરવું. બરાબર, ઇમોશન્સને તું કે છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે, પહેલાં તો આપણે એ જોઈએ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ, યુઝ એન્ડ મેનેજ યોર ઓન ઇમોશન્સ ઇન પોઝિટિવ વે ટુ રિલીવ સ્ટ્રેસ. શું કહે છે? ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે? તો કે એક એબિલિટી છે, એક આવડત છે, અન્ડરસ્ટેન્ડ, તમારા ઇમોશન્સને સમજવા, કઈ રીતે ક્યાં એનો યુઝ એટલે કે એને ક્યાં ઇમોશન્સ દેખાડવા, એન્ડ તમારા ઇમોશન્સને કઈ રીતે પોઝિટિવ વેમાં વાળવા, એની તમારી આવડતને ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ ધ એબિલિટી ટુ રેકોગ્નાઇઝ યોર ઇમોશન્સ. તમારા ઇમોશન્સને પહેલાં તો ઓળખવા, અન્ડરસ્ટેન્ડ, સમજવા, વોટ દે આર ટેલિંગ ટુ યુ, તમને શું કહેવા માગે છે તમારા ઇમોશન્સ, તમારી લાગણી, એન્ડ રિયલાઇઝ હાઉ યોર ઇમોશન્સ અફેક્ટ પીપલ અરાઉન્ડ યુ, અને તમારા ઇમોશન, તમારી લાગણીથી આજુબાજુના લોકો પર શું અસર થાય છે એનો પણ ધ્યાન રાખવું, એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. હવે એમાં 4 કી એલિમેન્ટ્સ, 4 કીઝ ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહી શકાય. તો એ 4 મહત્ત્વના પાસાઓ કયા છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ માટે? તો પહેલાં આઈડેન્ટિફાઈ ઇમોશન્સ. તમારે પહેલાં ઇમોશન, તમારી લાગણીઓને આઈડેન્ટિફાઈ કરવી, જાણવી. યુઝિંગ એટલે ક્યાં કઈ રીતે ઇમોશન્સ દેખાડવા.
અન્ડરસ્ટેન્ડિંગ, સમજવા, તમારી લાગણીને તમારે ખુદને સમજવી. અને રેગ્યુલેટિંગ એટલે કંટ્રોલ. ન હસવાનું હોય યા હસાઈ જાય એવું ન ચાલે. ગંભીર માહોલમાં ન તમારું હસવું નીકળવું જોઈએ. ખુશીનો માહોલ હોય તમારે તમારા ક્રાઇંગ ઇમોશન્સ, એંગર, ફ્રસ્ટ્રેશન કંટ્રોલ કરવું. કઈ રીતે કયા સિચ્યુએશનમાં તમારા ઇમોશન્સ અલગ અલગ તમારે એને કઈ રીતે કંટ્રોલ કરવા એ તમારા પર છે. એ આવડત હોવી પણ જરૂરી છે. સો ધીસ ઇઝ અબાઉટ ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ. બાકી પછી તમે ક્યારેક હાસ્યપાત્ર બનો, ક્યારેક તમારા પર હસે, ક્યારેક તમે ખરાબ દેખાવ, તમારી છાપ ખરાબ પડે, તમારી પર્સનાલિટી અલગ દેખાય, જસ્ટ બીકોઝ ઓફ ઇમોશન્સ. તમે કઈ રીતે ક્યાં ઇમોશન્સ કેવા બતાવો છો એના પરથી લોકો તમને જજ કરે છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ હોવી પણ જરૂરી છે. લાગણી હોય ત્યારે પણ બુદ્ધિ દ્વારા, કૌશલ્યથી, આવડત દ્વારા કઈ રીતે એને મેનેજ કરવું, કંટ્રોલ કરવો અને કઈ રીતે એ સિચ્યુએશન હેન્ડલ કરવી, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. લીડિંગ અપ ટુ ધ સ્ટોરી. આપણી સ્ટોરી કઈ રિલેટેડ છે આને જોઈએ. Discuss this question in groups or 4 or 5. The group leader may present the answers to the class. શું કહે છે કે સ્ટોરી રિલેટેડ ક્વેશ્ચન્સ છે. કયા કયા ક્વેશ્ચન છે કે વાય ડુ પીપલ ગો ટુ બેંક્સ. પહેલો ક્વેશ્ચન છે શું કામ એને લોકો બેંકે જાય છે? પૈસા નાખવા, પૈસા ઉપાડવા, પૈસા મૂકવા, પૈસા કોઈને મોકલવા, કોઈ મોકલેલા પૈસા ઉપાડવા, પૈસા જોતા હોય તો વાપરવા, લેવા. હવે તો ઘરેણા પણ ઘરેણા મીન્સ આપણે લોકરમાં મૂક્યા હોય, મૂકવા જાય, લેવા જાય, નવું લોકર ખોલાવા, નવું ખાતું ખોલાવવા, એટીએમની અરજી કરવા, એટીએમમાંથી પૈસા ઉપાડવા, ચેકબુક લેવા, ચેકબુક જમા કરવા, ચેકથી પૈસા કોઈને મોકલવા, ચેકથી પૈસા ઉપાડવા, ચેક જમા કરવા. મેની યુઝીસ આર ધેર. હજી આના કરતાં ઘણું આગળ હોઈ શકે છે. ફિક્સ ડિપોઝિટ, મેની મોર. બેંકે શું કામ જાય છે? તો ઘણા બધા કામોથી લોકો જાય છે. તો બેંક કેટલી ઉપયોગી છે એનું મહત્ત્વ અહીંયા સમજાવે છે કે બેંકના કેટલા ઉપયોગ છે. લોકો શું કામ બેંકે જાય છે, કયા કયા કામથી જાય તો બેંક રિલેટેડ કામ પણ આપણને ધ્યાનમાં આવશે. થિંક અબાઉટ ઇટ. તમે વિચાર કરો કે બેંક શું કામ આપણે જઈએ છીએ. વેન ડુ વી ક્લોઝ અ બેંક અકાઉન્ટ. શું કામ આપણે બેંક એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ? જ્યારે આપણે પાસે પૈસા ન હોય, આપણે કંઈક કામ ન હોય, હવે એ બેંકનું એટલી રેગ્યુલર આવક હોય અને વધારે પૈસા ન હોય તો બેંકમાં ન મૂકવા હોય તો ખોટું ખાતું ચાલુ રાખવું એના કરતાં બંધ કરી દઈએ. ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે. તો વિચારો, બેંક ખાતું બંધ કરાવવાના કેટલા રીઝન્સ હોય છે. અને કંઈ કામ નથી, જોબ કરતા હોય તો એનું એક જોબ સાથેનું અકાઉન્ટ હોય, હવે રિટાયર થઈ જાય તો એ ખાતું બંધ થઈ જાય. હવે એનું કંઈ કામ નથી કેમ કે એમાં પગાર જમા થતો, સેલરી ખાતામાં જમા થતી કેમ કે એ કનેક્ટેડ હતી ઓફિસ સાથે. પણ હવે એનું કંઈ કામ નથી તો પણ લોકો ખાતું બંધ કરાવી દે છે. હવે એનું કંઈ કામ નથી તો એવા ઘણા બધા રીઝન્સ છે. વિચારો કે ખાતું બંધ કરાવવાના કારણો અને ક્યારે લોકો કરાવે છે, શું કામ. વોટ વોઝ ધ એક્સપિરિયન્સ ઓફ ઓપનિંગ અ સેવિંગ બેંક અકાઉન્ટ. ત્યારે તમે બેંક અકાઉન્ટ ખોલાવવા ગયા હશો તો તમારો અનુભવ કેવો રહ્યો છે? સરસ મજાનું શીખડાવું, કંઈક શીખવું, કંઈક નવું જાણવા મળે. તો દર વખતે બેંકમાં જો કંઈક નવું જાણવા મળે. કોઈક પાસે કોઈકનું ચેકબુકમાં જેમ કે ચેકમાં નામ લખી દો, ના આવડતું કંઈ અભણ લોકો હોય, મારે ખાતામાંથી પૈસા ઉપાડી દો, મારે એટીએમમાંથી પૈસા ઉપાડી દો, મારે આ પાસબુક છાપવાનું કેમ મૂકવું એ મને કરી દો. તો અનુભવ, તમે જ્યારે બેંક એકાઉન્ટ ખોલાવવા ગયા હશો, તમે કોઈને પૂછીને ફોર્મ ભર્યું, ફોટો ક્યાં લગાવો, કઈ ઝેરોક્સ ત્યાં લગાડવી, કેટલી ઝેરોક્સ લગાડવી, તમે કોઈને મેનેજર કે એકાઉન્ટન્ટ ત્યાં બેઠું હોય અને પૂછીને આપણે ભર્યું હોય. તો અનુભવ તમારો ખુદનો યાદ કરો કેવો રહ્યો હશે. જ્યારે બેંકમાં ગયા હશો, એક એકાઉન્ટ ખોલાવ્યું હશે, એકાઉન્ટ ખોલાવીને પછી ગયા હશો તો બેંકનો અનુભવ યાદ કરો. બિકોઝ આ સ્ટોરી કદાચ રિલેટેડ જ હશે. તો આવ્યું માય ફાઇનાન્શિયલ કેરિયર, મારી નાણાકીય કારકિર્દી. રીડ ધ પ્રોઝ પીસ બાય સ્ટીફન લીકોક. હવે આ પણ ઇંગ્લિશ રાઇટર સ્ટીફન લીકોક. દેન આન્સર ધ ક્વેશ્ચન્સ ધેટ ફોલો. હવે એના આન્સર્સ, જવાબ આપો જે પછી ક્વેશ્ચન્સ આપેલા છે. પણ પહેલાં સમજીએ. રીડ ધ પીસ બાય સ્ટીફન લીકોક. સ્ટીફન લીકોક નામના લેખકની સ્ટોરી છે માય ફાઇનાન્શિયલ કેરિયર, મારી નાણાકીય કારકિર્દી. વેન આઈ ગો ઇન ટુ અ બેંક. આવ્યું ને, સ્ટોરી બેંક રિલેટેડ હશે તો જ બેંક રિલેટેડ ક્વેશ્ચન આપેલા છે. બેંક જે
લેખક ખુદ વાત કરે છે, વેન આઈ ગો ઇન ટુ અ બેંક, જ્યારે હું બેંક જાઉં છું, આઈ ગેટ નર્વસ, મને ગભરાઈ જાઉં છું. ધ ક્લર્ક્સ મેક મી નર્વસ, ક્લાર્ક્સને જોતોય મને આમ ગભરામણ થાય, ચિંતા થાય, નર્વસ થઈ જાઉં, ચિંતિત થઈ જાઉં, ભયભીત થઈ જાઉં. ધ લિટલ વિન્ડોઝ એટ ધ કાઉન્ટર્સ મેક મી નર્વસ, બધી બારીઓ હોય છે પૈસા ભરવાની ને ચેકની ને ઓલી ને ઉપાડવાની, એ જોઈને પણ મને ડર લાગે છે, નથી, હું આમ ગભરાઈ જાઉં, ચિંતિત થઈ જાઉં. સાઇટ ઓફ મની મેક્સ મી નર્વસ, પૈસા બધે કોઈક મૂકતું હોય, કંઈ જમા કરતું હોય, ઉપાડતું હોય, એ બધું જોઈને પણ મને નર્વસનેસ ફીલ થાય છે. એવરીથિંગ મેક મી નર્વસ, બધું મને નર્વસ લગાવે. કે એને બેંકથી કંઈક અલગ ઇમોશન્સ જોડાયેલા હશે ને, બધાના ઇમોશન્સ બધી વસ્તુ વ્યક્તિ સ્થળ સાથે અલગ અલગ હોય છે. કોઈક વ્યક્તિ જોઈને કંઈક વધારે ઇમોશન, નર્વસનેસ આવી જાય, બીક લાગવા માંડે. તો એમ કે છે આ લેખક, આપણા વાર્તાકારને, લેખકને શું છે, બેંકમાં કંઈક થવા માંડે, બેંકમાં ગયા નથી કે એમને કંઈક થવા માંડે, ગભરામણ થાય, બીક લાગે, ડર લાગે, ચિંતા થાય. બેંકમાં જઈ ભેગા બારીઓ જોઈને, ક્લાર્કને જોઈને, બધાને જોઈને એમને ડર લાગવા માંડે. The moment I go to the door of bank and attempt to do business there, I become an irresponsible fool. જ્યારે હું બેંકમાં અંદર જાઉં અને કંઈક કામ કરવા માટે, ખાતું ખોલાવવા, પૈસા, કંઈક કામ માટે, બેંક રિલેટેડ કામ માટે હું જ્યારે અંદર જાઉં ને, ત્યારે હું ઇરિસ્પોન્સિબલ ફૂલ, બે જવાબદાર મૂર્ખ જેવો લાગું. લોકો જાણે મને એમ સમજે કે આને કંઈ ભાન નહીં પડતી હોય આ ભાઈને, મૂર્ખ જેવી મારી ગણતરી થાય. મારાથી એવું કામ થઈ જાય બિકોઝ હું ઇમોશન્સ, ડર અને મારી નર્વસનેસને કંટ્રોલ નથી કરી શકતો. આઈ ન્યૂ ધીસ બિફોર આઈ વેન્ટ ઇટ, મને યાદ છે એકવાર હું ગયો હતો, બટ માય સેલરી હેડ બીન રેઝ ટુ $56 a month and I felt that the bank was the only place for it. શું કામ ગયો હતો હું, મને યાદ છે, અને શું છું તું મારી સાથે, કેમ કે મારી સેલરી છે એ $56 વધી ગઈ હતી. તો હવે એને શું કરું, તો મને હતું કે બેંક એક ઓપ્શન છે કે ત્યાં પૈસા સચવાઈ રહેશે, ઘરે રાખીશ તો વપરાઈ જશે, એ કરતાં બેટર છે કે જે $56 વધારો થયો છે મારી સેલરીમાં, એને હું દર મહિને બેંકમાં રાખી આવું, તો બેંકમાં સેવિંગ્સ થશે અને બચત થશે, કે ઘરે રહેશે તો વપરાઈ જશે. તો એના માટે મને એવો આઈડિયા આવ્યો કે બેંક છે એ બેટર પ્લેસ છે, કે ત્યાં સચવાઈ રહેશે. સો આઈ વર્કડ ઇન વિથ ટેકિંગ ફિટ એન્ડ લુકડ shyly round at the clerks. ધીમા પગલે હું અંદર બેંકમાં એન્ટર થયો અને શરમ આવતી હોય ક્લર્કની સામે ત્યાં ઊભો રહ્યો. I had an idea that person about to open an account was obliged to consult the manager. કે છે કે મને એવું યાદ છે કે જેને નવું એકાઉન્ટ ખોલાવવું હોય એને મેનેજરને મળવું પડે. I waved up to accountant. ત્યાં કાઉન્ટર પાસે ગયો અને બારી પાસે મેં કીધું એકાઉન્ટન્ટ વોઝ અ ટોલ કુલ ફેલો. અને એકાઉન્ટન્ટ હતા એ ઊંચા સરસ મજાના માણસ હતા, હાઇટ બોડીવાળા સરસ. ધ વેરી સાઇટ ઓફ હિમ મેડ મી નર્વસ. અને જેવું મારી સામે જોયું, મેં એકાઉન્ટન્ટ કીધું એટલે અને મને વળી ગભરાઈ ગયો. માય વોઇસ વોઝ ડીપ એન્ડ હોલો. આમ અવાજ પણ એવો હતો, આપણે કેમ બીક લાગે કે બીકમાં ગયા હોય તો આપણો અવાજ કેવો હોય એ પ્રકારનો, એનો હોલો શાંત ડીપ અવાજ હતો અંદરથી. આમ કેન આઈ સી ધ મેનેજર, આઈ સેડ, હું શું મેનેજરને મળી શકું? એન્ડ એટેડ સોલેમલી અલોન. અને પછી એણે કીધું એકલામાં. આઈ ડોન્ટ નો વાય આઈ સેડ અલોન. મને પણ ખબર નથી કે હું શું કામ એકલામાં બોલ્યો. સર્ટેનલી સેડ ધ એકાઉન્ટન્ટ એન્ડ ફેસ્ટી. હા ચોક્કસ તમે મળી શકશો. સર્ટેનલી એટલે ચોક્કસ તમે મળી શકશો એવું એકાઉન્ટન્ટે કીધું અને કીધું ચાલો મારી સાથે. ફેસ્ટ હિમ એટલે સાથે લઈ ગયા. મેજર વોઝ અ ગ્રેવ કામ મેન. મેજર તો બહુ શાંત સરસ માણસ હતા. આઈ હેલ્ડ માય $56 ક્લચ્ડ ઇન અ સ્ક્રૂડ અપ બોલ ઇન માય પોકેટ. સરસ બંડલ વાળીને મારા $56 વધારો જે આવ્યો હતો જોબમાંથી, મારી નોકરીમાંથી જે વધારાનો પગાર વધ્યો હતો એ મેં ખીચામાં બંડલ વાળીને રાખેલો હતો. આર યુ ધ મેનેજર? આઈ સેડ ગોડ નો ડિડન્ટ ડાઉટ ઇટ. ભગવાનને ખબર છે કે મને ડાઉટ નહોતો, પણ છતાં મારાથી કેમ અંદરથી ચિંતામાં અને નર્વસનેસમાં પૂછાયું કે તમે જ મેનેજર છો? યસ હી સેડ. એમણે કીધું હા હું જ છું. કેન આઈ સી યુ? આઈ આસ્ક. હું શું તમને મળી શકું? અલોન, એકલામાં. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે અલોન અગેન બટ વિધાઉટ ઇટ ધ થિંગ સીમ્ડ ઓબ્વિયસ. મારે બીજી વાર પણ હતું કે હું એકલામાં, પણ મારાથી ખબર નહીં કહેવાય ગયું. સિચ્યુએશન ખબર નહીં, આઉટ ઓફ ઇમોશન્સ કંટ્રોલ હતા એટલે મારાથી કહેવાય ગયું. ધ મેનેજર લુકડ એટ મી ઇન સમ અલાર્મ
He felt that I had a terrible secret to reveal. અવાજ મારા હાવભાવ, મારા ઇમોશન્સ, અને આવી રીતે એકલામાં બોલતો હતો ને, એટલે એમને ડાઉટ ગયો કે એના મગજમાં એવી અલાર્મ વાગ્યો, એટલે કે એમને કંઈક એવું થોટ આવ્યો, એમને એમ થયું કે એમને એવું ફીલ થયું. હી ફેલ્ટ દેટ આઈ હેડ અ ટેરિબલ સિક્રેટ ટુ રિવીલ. મારે કંઈક એવું સિક્રેટ કહેવાનું છે. જાણે એને ખબર પડી ગયો હોય કે કોઈ બેંક લૂંટવા આવવાનું છે, તો મેનેજરને અવેર કરવા આવ્યા હોય, એલર્ટ કરવા આવ્યા હોય, એવું ખબર નહીં. મેનેજરને લાગ્યું કે આ કંઈક મને સિક્રેટ કહેવા માગે છે, એને કંઈક ખબર પડી ગઈ છે એવી વાત બેંક વિશે જે મને કહેવા આવ્યો છે, એટલે એ ડરે છે, નર્વસ છે, અને એકલામાં મળું છે એવું કહે છે. સોરી. Come in here, he said and led the way to private room. He turned the key in the lock. શું કહે છે? હા ચોક્કસ આવો. અને પ્રાઇવેટ રૂમ જ્યાં હશે ત્યાં લઈ ગયા, અને he turned the keys in the lock, અને પછી ચાવી ભરાવીને we are safe from interruption here, he said. Sit down. હવે અહીંયા આપણને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, કોઈ આપણને અડચણ નહીં નડે, કોઈ ડિસ્ટર્બ નહીં કરે, તો કીધું હવે તમે બેસી જાઓ. We both sat down and looked at each other. અમે બંને બેસી ગયા અને એકબીજાની સામે જોતા રહ્યા. I found no voice to speak. થોડી વાર માટે તો બે ચૂપચાપ બેસી ગયા, અને અવાજ જ તો શાંતિ છવાઈ ગઈ. You are one of Pinkerton's men, I suppose, he said. અને એમ થયું કે કોઈ પિંકર્ટનનો માણસ હશે, ત્યાં કોઈ જાસૂસ કંપની હશે પિંકર્ટન એ ગામમાં કે સિટીમાં, તો એનો માણસ હશે, એને એવું લાગ્યું. He had gathered from my mysterious manner that I was detective. કે છે જાસૂસ, મેં કીધું ને ડિટેક્ટિવ. મારી હરકતો પરથી, મારી નર્વસનેસ, મારા ઇમોશન્સ કંટ્રોલ નહોતા થતા, એટલે એ મારા હાવભાવ પરથી લાગ્યું કે હું એક ડિટેક્ટિવ છું. I knew what he was thinking and it made me worse. હવે મને ખ્યાલ આવ્યો કે એ મારા વિશે શું વિચારે છે, એનાથી મને બહુ ખરાબ લાગ્યું. No, not from Pinkertons, I said, seeming to suggest that I came from a rival agency. ના હું પિંકર્ટનનો માણસ નથી. તો શું તમે રાઇવલ એજન્સીમાંથી આવેલા છો? એને એવું લાગ્યું કે તમે રાઇવલ એજન્સીમાંથી આવ્યા છો. ટુ ટેલ ધ ટ્રુથ, શું તમને કંઈક સત્ય હકીકત જણાવવા આવ્યા છો? આઈ વેન્ટ ઓન એઝ ઇફ આઈ હેડ બીન ટેમ્પ્ટેડ ટુ લાય અબાઉટ, કે કાંઈ કહેવા આવ્યો છું પણ આ બધું ખોટું હતું, કેમ કે હું નહોતો ડિટેક્ટિવ, જાસૂસ નહોતો, અને રાઇવલ એજન્સીમાંથી પણ નહોતો આવ્યો. આઈ એમ નોટ અ ડિટેક્ટિવ એટ ઓલ. હું ડિટેક્ટિવ જાસૂસ પણ નથી. આઈ હેવ કમ ટુ ઓપન એન એકાઉન્ટ. હું તો એક ખાતું ખોલાવવા આવ્યો છું. આઈ ઇન્ટેન્ડ ટુ કીપ ઓલ માય મની ઇન ધીસ બેંક. મારે જેટલા પૈસા છે મારી પાસે એ આ બેંકમાં રાખવા છે. હવે આ રીતે એના સ્ટોરી આગળ વધે છે. મેનેજર, ક્લાર્ક, અકાઉન્ટન્ટ અને આપણા લેખક, વાર્તાકાર, નેરેટર, વર્ણનકાર બેંકમાં જાય છે એની સ્ટોરી. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.